તો બસ ચિંતા થઈ જાય સંસારમાં બેઠા છે બંધાય છે પછી એ જ થતા ચાલે કોઈ વસ્તુનો વારસો હતો ઓછા વત્તા સ્વભાવનો આવી જાય કોઈ બધું એ ગોળું એનું એ જ વારસામાં બાપનો ગોળ છોકરામાં આવે એવું બને નહીં. વારસામાં એ ગુણો ના આવે, શારીરિક ગુણો આવે. એ શારીરિક ગુણો પોતાનો હિસાબ હોય તો જ. એક બાપ ગોળો હોય પેલો કાવો, બાપની આંખે ચોખ્ખી હોય ને એની આંખે બારી હોય. એટલે પોતાનો જ હિસાબ છે બધું. એક જ જન્મમાં બધું ભેગું થાય. હે એક જ જન્મમાં બધો લઠ્ઠો ભેગો થાય. મરી જાય એક જ જન્મમાં બધું આવે છે સમજી નહીં પડતું. એક જ જન્મમાં બધું આવવાનું. આ વ્યવહારિક જે સંબંધો છે ખાલી હું વાત કરું છું. ના સ્વભાવ અંદર જે માણસનો સ્વભાવ છે ને તે બાળકો એમાંથી આવ્યો નથી, વાર્તામાં નથી આવ્યો. એ નહીં હવે તમે માગતા વાળાની વાત હોય દાખલા તરીકે કોઈ માગતા વાળો હોય તો 25 જણા માગતા વાળા મારા રૂપિયા જે આટલા લાખ રૂપિયા ગલાયા છે આજે તો અચ્છા લાખ રૂપિયા ગલાય અને બી વ્યાજી નથી. 3 છોકરીઓ પટેલો મેં આ બધા માગતા વાળા એક જ જન્મમાં ભેગા થઈ ગયા. દરેક જન્મમાં એક એક આવ્યા તો મને શાંતિ ને એમને શાંતિ વરે. આ તો એક જ જન્મમાં એટલે મને આગ કરી નાખી. આ તો લોકોની વાત છે, આમ જનરલ છે દાદા કે એક જ જન્મમાં બધું કેમ ભેગું થઈ જાય છે. એ તો નિયમ જ એવો છે. આવતા જન્મ કશું નથી આવે નક્કી ના આવે. આ તો ચોખ્ખા કરી નાખ્યું ને મેં. ચોખ્ખા કરી નાખ, ચોખ્ખા બિલકુલ ચોખ્ખા કરી નાખ. અમે ચોખ્ખો થઈ ગયો પાછો. બિલકુલ ચોખ્ખા કરી નાખ. ચોખ્ખો તો થઈ ગયો છું. ઘણા કે છે છોકરીઓ તો નસીબદાર હોય એને તો હોય કન્યાદાન. અરે કન્યાદાન પણ પેલા ફેરવાનું લોકોને દાઢીમાં જ ગાળવાની. ગમે એટલે એને કયા પ્રમાણે ચાલુ પડે. જો આપણે આપણી રીતે ફરી કાઢીએ તો પછી વાંધો નથી. આ તો આપણે જ એમાં યાદ ગાલીએ છીએ ખોટા. એના કયા પ્રમાણે આપી દે એમાં ચાલે નહીં. કોઈ શાસ્ત્રીમાં જાય છે તો રાજા જેવા પગલોમાં પોળા કરે છે. તો ક્યાં આપણા લોકો શાસ્ત્રી જાય છે તેનો બદલો મળે છે પેલી બાજુ. પણ એ તો શાસ્ત્રીમાં પોરા કર્યા જ નથી. પછી આ બદલો કેમ મળ્યો? શાસ્ત્રીમાં પોરા કર્યા જ નથી. ખરેખર નથી કર્યા દાદા. કોઈ ને પણ મેં પચવા નથી. ખાનદાન તેનું નામ કહેવાય. સગાને પચવે નહીં, સગાને દુઃખ ના દે એ ખાનદાન કહેવાય. કોઈ કશું નહીં કર્યું. લોકો મને તમે ખોઈડાઓ છે એવા દુઃખ દે એવા ખોઈડાઓ પછી. અરે મળે એનું શું કરું? મારા ખિસ્સા કાતરો મળ્યા છે. એ ખાનદાન ના કહેવાય. ખાનદાન તો સુગંધી વાળા હોય. શું કહે? બહુ સુગંધી હોય. હા જ્ઞાન લીધું એટલે સમજણ પડી. નકર જો ના લીધું હોત તો કઈ હવે અત્યારે હવે એનું પરિણામ શું હતું ખબર જ ના પડે ને. કારણ કે અટકી ગયું પરિણામ આખું. અટકી ગયું તો એનું રિઝલ્ટ ની ખબર નથી. પણ કઈ ખરાબ થાય તે નક્કી હતું. એનો ભાસ થાય છે. કારણ કે જે જાગૃતિનો ભાગ જે છે, જાગૃતિનો ભાગ એટલે ખ્યાલ ઘણી વાર આમ થાય કાઢી નાખું છું ખરો ને કે જો આ ના લીધું હોત તો ઊંધું છતું થઈ જાય એવું લાગે. આ પંપારો છે ને લાલચમાં અહીં અવાય છે પણ દેખાય ને ઠોકો જ. હા એટલે આખું ઉઘડે. ત્યારે એ બોલ હોય ને બેટ મારે તો ચોગ્ગો છગ્ગો જાય બરાબર. ચોગ્ગામાં જવા દો છગ્ગામાં જવા દો પણ એક રનમાં ના રાખી દો તમે. બરાબર. હા તૈયારી તો છે જ. 5 આજ્ઞાઓ છે અને તૈયારી છે. પછી શું બાકી રહેશે? કશું બાકી નહીં. કશું બાકી રહેતું નથી. હા તો જોતો નથી કશું. આ વિલંબ કેમ છે ખોરું છું. હવે આ સમય કેમ જાય છે વિચાર કરું છું. હા ખરી વાત. બધે અજ્ઞાનતા હોય તો મોહ ને માયા હોય જ. અજ્ઞાનતા હોય ને તો મોહ માયા હોય જ. કાં તો જ્ઞાનમાં છે કે કાં તો મોહ માયા. બે માંથી એક જગ્યાએ હોય. જ્ઞાનમાં મોહ માયા હોય. જ્ઞાનમાં હોય તો મોહ માયા ના હોય. પણ ત્યાં મોહ માયાના સંસ્કાર જે પાછલા પડેલા છે એનો નિકાલ તો કરવો જ પડે ને. નવી મોહ માયા ઉત્પન્ન ના થાય પણ જૂની જે નિકાલ કરવો પડે ને. પાછલા સંસ્કાર તો ગયા આવતા નથી એનો નિકાલ કરવો પડે ને. નવી મોહ માયા ના હોય તારે જૂનો નિકાલ કરવો પડે છે. કરવો જ પડે. હા તો એ નિકાલ કરવો પડે. એ મોહ માયા ખરી પછી. પણ એને મોહ માયા કહેવામાં નથી આવતી. તો આપડે ના બિન જરૂરિયાત માલ નિકાલ કરીને કેવું દુકાનમાં. પણ મય હોવું પોતા હું ગોડલું છે એવું લાગે. વ્યવહારિક એ તો ઉપલબ્ધ કહેવાય બધું. પણ અંદર તો પોતા હું શુદ્ધાત્મા છું એવું ભાન રહેવું જોઈએ. શું આ વ્યવહાર ચલાવવા માટેનું છે તે ગોર્ધન થઈ. બીજી બધી ગોર્ધન નહીં ને. આ તો આ બધું કરે છે એમ જાણે કે હું કરું છું એવું લાગે. નોકરી હું કરું છું, ફળ હું કરું છું, બધું તમે કોણ કરે છે એવું લાગે? તમે કરો છો એવું લાગે છે? ભગવાન કરે છે એવું? માથે લઈ પડે એ ઇગોઇઝમ છે. અહંકાર નો ભાગ છે. હે અહંકાર નો ભાગ છે. અહંકાર જ છે. એ જ અહંકાર. બીજો અહંકાર કોઈ નહીં.
હું શાક લઈ આવ્યો, હું ફલાણું લઈ આવ્યો, તો વ્યવહારથી બોલવામાં તો નથી. પણ આ તો કે છે ના હું જ લાવ્યો, હું ના હોત તો કોણ લાવત? કોઈનું કામ અટકી નથી પડતું ને, એક ના હે? કોઈનું કામ અટકે તો નથી જ પડતું. હે કોઈનું કામ અટકી તો નથી જ પડતું. ના, એ બધું ખોટું રોંગ છે. બધી રોંગ બિલીફો. એ ભગવાને કરતા નથી ને આપણે કરતા નથી. બીજી શક્તિ કર્યા કરે છે. તમને સવારમાં ઉઠાડવાની શક્તિ, ચા પાણી તમને ભેગી કરી આલે છે, નાસ્તા ભેગા કરી આલે છે, નોકરીઓ ભેગી કરી આલે. તાર નોકરી તમે કરો, ભેગી ના કરે છે કરો તો છે જ, કોઈ શક્તિ તો છે જ જેને આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી. નોકરી તમે કરતા હતા, પણ કાઢી મેરે તાર શું કરશી? નોકરી કરો વિચારે. તું નોકરી કરું છો? હા તો નોકરી તું કરું છો? એટલે વ્યવહારિક રીતે તો ખરું ને. હે વ્યવહારિક રીતે ના, પણ ખરેખર કોણ કરે? ખરેખર તો વ્યવસ્થિત કરાવે છે. તો તમે નોકરી બધી કાઢી મેલે એટલે બીજા નોકરી કરો ચાલુ રાખો. એ કે આપણા હાથની વાત નથી ને. આપણા હાથની વાત નથી. એક વખત તમને છૂટા કરી દીધા પછી હા, તમારા પણ નોકરી તમારા હાથની વાત છે. બીજી જગ્યાએ મળી શકે. બીજે મળે, બીજે મળે. હા, પણ અત્યારે બીજા કાઢી મેલે પછી તો જ્યાં સુધી તાકાત હોય ત્યાં સુધી ખોરે રાખો. તાકાત હોય તો હજી ખોરે રાખવાની કે છે. તાકાત તો ઘણી છે બધી. તાકાત તો એટલી બધી 3 માણસ જેટલી હોય છે, પણ શી નોકરી ના મળે? તમે સમજો ને, સંદાસ જવાની શક્તિ નથી માણસ. અમતા અહંકાર કરે છે. નોકરી ખાધેલું પચાવવાની શક્તિ નથી. પચાવવા માટે કે હું કલાક માઇલ 2 માઇલ દોડી આવું કે છે, તોય ના પચે. બરાબર ને? એ તમને અનુભવ છે કે તમને થોડા ઘણા અનુભવ નહીં થયેલા? આપણા હાથની વાત જ નથી ને. થયું તો આપણા હાથની વાત શી છે કહો તારે. આપણા હાથની વાત કઈ કઈ છે મને કહો, સમજાવી પાડો. બધાને દાન આપવાની ઈચ્છા થાય, પણ કોઈ દાન આપવા દેતું નથી. પોતાની શક્તિ પ્રમાણ કરી શકે છે. પોતાની શક્તિ પ્રમાણે કરે કે છે. યથાશક્તિ. ના, શક્તિ પ્રમાણે કરવું છે તે થવા નહીં દેતું. સત્કર્મ તો બધાની ઈચ્છા છે. આ બધા મને કહી જાય છે ને દાદા સત્કર્મ કરાવ્યું કરાવડો, અને થઈ જાય છે આ સત્કર્મ. હોવું જોઈએ એ પણ ડિસ્ચાર્જ જ છે. તો ખરી રીતે જેટલું બુદ્ધિનું પ્રત્યક્ષ છે એ બધું ડિસ્ચાર્જ. તો સાચો રિયલ ભાવ ક્યાં આવે છે? જે ભાવ અમારે જે આજ્ઞા આપી છે એમાં, એમાં અમારે આજ્ઞા આપી છે ને તેમાં રહે એટલે ભાવ આવે. પણ જો શુદ્ધાત્મામાં રહે તો દાદા પછી ભાવ કરનારો તો પ્રતિષ્ઠિત આત્મા છે ને. શુદ્ધાત્મામાં રહે, એક આપની આજ્ઞા શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, આ રામથી જુદો છું, તો ભાવ કરનારો તો રામ ને, રાજેન્દ્ર ને. એ તો બધું બધું પ્રજ્ઞાનું કામ છે. પ્રજ્ઞાનું કામ છે. ભાવ પ્રજ્ઞાનું કામ છે. પછી ભાવ રહેતા જ નથી ને. ભાવ રહે જ નહીં. ના દાદા, આ જે લીકેજ થઈ જાય છે ને, જે લીકેજ થઈ જાય છે, ક્યાં ક્યાં ગમો થઈ જાય છે, અને ત્યાં પછી જે ચોંટી જાય છે તે લીકેજ ન થાય અને આપણો એક જ સચોટ ભાવ રહે, એક જ તરફી 5 આજ્ઞામાં રહીને એક જ ભાવ રહે, જે લક્ષ્ય રાખ્યું છે તે માટે હું કહું છું કે એ કેવી રીતના થાય કે આપણો એક જ જે રિયલ ભાવ છે ત્યાં જ રહીએ, અને આ જે છે ત્યાં લીકેજ પણ ન થાય. અને જો લીકેજ થાય ત્યાં પણ જાગૃતિ કરીને એનો પ્રતિક્રમણ રામ કરી નાખે છે. બધું બુદ્ધિ બફારો. બુદ્ધિ આ બધા બુદ્ધિના બફારો છે. આવું કશું છે જ નહીં. તો ક્લિયર કશું છે જ નહીં. આ 5 રાખ્યો ના શુદ્ધાત્મા, તેનાથી પ્રજ્ઞા રહે. પ્રજ્ઞા બધું કામ કર્યા કરે. પછી એ કરે, બીજું બધું કામ કર્યા કરે. ભાવ પણ પ્રજ્ઞા કરે છે. ભાવ તો કરવાનો હોતો જ નથી. ભાવ જ ના થાય. તો જે ભાવ કરનારો છે તે કોણ? ભાવ કોઈ કરતું જ નથી ને. ના, પણ આ જે મન વચન કયા છે તે પરોપકાર માટે વપરાવો, જગત કલ્યાણ માટે વપરાવો, જે ભાવ કરનારો એ કોણ? એ ભાવ ના કહેવાય, ઈચ્છા કહેવાય. એ ડિસ્ચાર્જ ઈચ્છા કહેવાય કે ચાર્જ કહેવાય? એ બધી ચાર્જ વાળી ડિસ્ચાર્જ. બધી ઈચ્છા ડિસ્ચાર્જ જ છે. બધી ઈચ્છા ડિસ્ચાર્જ જ છે. તમામ ઈચ્છા એ ડિસ્ચાર્જ જ છે. હજુ ડખો છે જ નહીં. આ તો બહુ સહેલું ને સરળ છે વાત. જય શ્રી. એવું કશું છે નહીં. બિલકુલ સહેલી ને સરળ વાત છે. ભાવ જેવી વસ્તુ જ નથી. પ્રતિષ્ઠિત આત્માને દાદા કંઈક તો કામ આપવું જોઈએ ને. રાજેન્દ્રને કંઈક તો કામ આપવું જોઈએ ને. પણ આ પાડોશીને ફાઇલ નંબર 1 ને કંઈક તો કામ હોવું જોઈએ ને. એ તો હોય જ એનું કામ તો. એ કામ વગર હોય જ નહીં કોઈ. હાજી. નવરું પડે જ નહીં. હા, તો એ જે બીજે જ્યાં જાય છે, બીજે એટલે જે અજ્ઞામાં જાય છે, પ્રજ્ઞા એને ચેત કરે તે છતાં જે બીજે આપણે આમ જો કરે, આમ જાય તેમ જાય, ફલાણું કરે, સંસારમાં જાય, ધંધો બાંધવો છે, આ કરવું છે. બરોબર છે, પણ જે કરે છે ખોટું નથી. એ જે સંસારમાં જાય બધું એ સંસારી છે, એટલે સંસાર પર જ જાય છે. તો આવતા ભાવમાં પણ સંસાર જ બાંધે છે એ રીતનો જ. હે આવતા ભાવમાં પણ આ સંસાર જ બાંધે ને. જો ત્યાં જ જાય, જો વિચાર ત્યાં રહે, મનચિત બુદ્ધિ અહંકાર બધા જ ત્યાં રહે આ ફાઇલના, તો પછી આવતા ભાવમાં જ આવું જ બધું મળે ને એને. ના, લેવા દેવા ને ગયું બધું. જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે ગયું બધું. હા, જ્ઞાતા દ્રષ્ટા રહે તો ગયું બધું. 5 મારી આજ્ઞા રહે એટલે ગયું બધું. આ તો બધું ડખો બધો કહેવાય. દાદા, પણ નિરંતર 5 આજ્ઞામાં ક્યાં રહે છે? એકમાં રહેતો બહુ થઈ ગયું.
એકમાં ક્યાં રહે છે? નિરંતર તો નથી. આપણે આમ ઝબકારા મારે કે હું તો આનાથી જુદો છું. તું આરે હશે બધું તારું બધી પ્રત્યે બધી ફેરફાર થઈ ગઈ છે. કઈ રીતે? એથી આ ડખો થઈ ગયો બધો ડખો નહીં તો આ તો જ્ઞાન સરળ બધું સીધું. આમાં સારું ખોટું છે જ નહીં. કે આ સારું છે કે આ ખોટું છે કે આ છોડવા જેવું છે કે વાંધવા જેવું છે ને ભાવ એમનામાં જ ચાર્જ હા, હોય નહીં. જો આપણે જાગૃત ના હોઈએ તો જે બીજા ભાવ થઈ જાય તો ત્યાં ચાર્જ થઈ જાય ને. જાગૃત ના હોય એવું બનતું જ નથી. જાગૃતિ શું હોય છે? પણ કોઈ કોઈ વખતે એવા સંજોગોનું બહુ દબાણ હોય. દબાણ હોય તો જાગૃતિ જ હોય. દબાણ નહીં જાણે, દબાણ નહીં જાણે, સંકોચો દબાણ નહીં જાણે માટે એ તો જાગૃત જ હોય છે. ત્યાંય આપણે જાગૃત હોય છે તે છતાંય પ્રતિષ્ઠાત્મા ખેંચાઈ જાય છે. એનાથી જે આમ જોવા જઈએ તો ત્યાં આપણે બીજ નથી નાખતો એની કઈ એ છે. હે? જાણીએ છીએ કે આ સંજોગોનું દબાણ થયું, ત્યાં ગયો અને ત્યાં એને જે આપણે બરાબર છે બધું રબીશ છે, સારું ખોટું, પણ એ એનાથી થયું, પણ ત્યાં એને બીજા નવા ભાવ ન મૂક્યા એની ગેરંટી કઈ? જ્યાં પ્રતિષ્ઠિત આત્મા ન જવું જોઈએ ત્યાં ગયો અને ત્યાં એને નવા ચાર્જ ભાવ ન કર્યા. જવા જેવું હતું જ નથી. તો ના ના, આની વાત પ્રતિષ્ઠિત આત્મા જોવા જાય છે તે જ બધું બરોબર છે. પ્રતિષ્ઠિત આત્મા પાણવા જાય છે કે વાળવા જાય છે તે આપણે જાણવાની જરૂર છે. બીજી કઈ એ કઈ જતો જ નથી. બીજી કઈ જાગૃત હોય તો પછી ભાવ કરતો નથી. એ વાત બરાબર સમજાઈ. જાગૃતિ આવે ગમે ત્યાં જાય, બધું ખલાસ થઈ ગયું. ગમે ત્યાં જાય, ગમે તેવા સંજોગોમાં જો જાગૃતિ છે, જાગૃતિ તો હોય છે જ. જાગૃતિ બસ બહાર તો. હોતો નથી. એ તમે કહો છો કે મને આ જાગૃતિ વસ્તી ગઈ, તમે જાગૃત જ હોય છો. એ આગળ અજાગૃતિ જાણનાર કોણ? તમે તો માટે તમે જાગૃત નથી. તો આપની કૃપા છે એ બાબતમાં મને કોઈ શંકા નથી. આત્મા ભમતો નથી, આમ તો આત્મા ક્યાંય જતોય નથી. એ બધું બાબતમાં તો નિશંક છું. પણ આ પ્રતિષ્ઠિત આત્માના જે બધા કાર્યો છે એ કાર્યોમાં એ નવો ચાર્જ નથી કરતો તે બાબતની વાત કરતો હતો. આત્મા તો જાણે જ છે, આત્મા ક્યાં જતોય નથી એ જાણું છું. એટલે આત્માનું તો હું બરાબર સમજુ છું, પણ આ કે પ્રતિષ્ઠિત આત્મા નવું ચાર્જ નથી કરતો એ બાબત હું સમજવા માંગુ છું. એને ચાર્જ કરવાનો અધિકાર નથી. પ્રતિષ્ઠિત આત્માને ચાર્જ કરવાનો અધિકાર જ નથી. અમારી આજ્ઞામાં રહો તો તમારે કશું ચાર્જ ના થાય. સ્મૃતિ અમારી પણ હોય છે ચાર્જ કરવાની. કેવી તમે ચાર્જ કરી શકો? એટલે શંકામાં બધું આ જ્ઞાન બધું બગાડ્યા કરો છો દેવભાઈ. બધી આગળ આવે